જય હિન્દ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સફળતાના વિચારોને હકીકતમાં બદલવા માટે લગન, નિષ્ઠા, લક્ષ્ય પ્રત્યે સમર્પણ તેમજ યોગ્ય માર્ગદર્શન. મિત્રો, કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ અને એના ઉપર હું તમને જીસીઆરટીની સિરીઝ એ ચલાવી રહ્યો છું. હું મિતેશ જોશી કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે 9 પાર્ટ એ જોઈ ચૂક્યા છે જીસીઆરટી સિરીઝના. આજે આપણે પાર્ટ 10 જીસીઆરટી સિરીઝ એ જોવાનો છે. મિત્રો, અત્યાર સુધી આપણે જે અગાઉ 9 પાર્ટ જોયા, 9 વિડીયો જોયા, 9 લેક્ચર જોયા, તેમાં જીસીઆરટી ધોરણ 6 થી 10 ની સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક, તેનું એનાલિસિસ કર્યું, તેના પ્રશ્નોને સમજતા એના આજુબાજુનું જે એનાલિસિસ છે, એની માહિતી, વધારાની માહિતી છે, એની પણ આપણે ચર્ચા કરી. અને મને વિશ્વાસ છે કે અગાઉ જે પરીક્ષાઓ ગઈ એ પરીક્ષાઓમાં પણ આ સિરીઝ તમને કામમાં લાગી હશે અને આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ જીસીઆરટી સિરીઝ એ ખૂબ જ અગત્યની છે. અને આજે આપણે પાર્ટ 10 એમાં ધોરણ 6 થી 10 નું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક, એના પ્રશ્ન સ્વરૂપે એનું એનાલિસિસ કરવાના છીએ. મિત્રો, કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ તમને જુદા જુદા વિડીયો દ્વારા તમારા સુધી એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે માહિતી પહોંચાડવાનું કામ કરે છે. મિત્રો, ટૂંક સમયમાં આપણે જીસીઆરટી સિરીઝ સિવાય પણ કેટલાક પ્રશ્નો અને કેટલાક વિષયોની સિરીઝ એ ચલાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમે કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન જે છે એ પણ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ પ્લેટફોર્મ પર, કેમ કે જો સબસ્ક્રાઇબ કરેલી હશે ચેનલ તો તમારા સુધી આવનાર વિડીયો એ પહોંચી શકશે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલ પર આપણે અવારનવાર આવા અગત્યના વિડીયો એ મૂકતા રહેલા છીએ અને આ વિડીયો મને વિશ્વાસ છે કે તમને આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા સુધી, સફળતાના શિખર સુધી પહોંચાડવા માટે ખૂબ જ અગત્યના પુરવાર થશે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મિત્રો, જીસીઆરટીની 10મા નંબરની સિરીઝ એ આજે આપણે જોવાની છે. ફરીથી એક વખત આ સ્કેનર, એનાથી પણ તમે કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ટૂંક સમયમાં તમને એ એપ્લિકેશન પર કોર્સ પણ અવેલેબલ થશે. આ સિરીઝ, જીસીઆરટીની સિરીઝ તમે એપ્લિકેશન પર પણ જોઈ શકો છો. એ સિવાય પીડીએફ મટીરિયલ પણ તમને એપ્લિકેશન પર અવેલેબલ થશે. એ સિવાય પણ તમામ વિડીયો એપ્લિકેશન પર ફ્રીમાં જોવા મળશે મટીરિયલ સાથે. એટલે હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ક્યુઆર કોડ સ્કેન કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ તમામ વિડીયો જે છે હાલમાં એ ફ્રી પ્લેટફોર્મ પર છે. જોઈએ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ, એની યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. આપણે પ્રશ્ન સિરીઝ એ જોવા જઈ રહ્યા છીએ. આપણે અગત્યના પ્રશ્નો, અર્થશાસ્ત્રને લગતા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. ધોરણ 10 નું પાઠ્યપુસ્તક, એના પાઠ્યપુસ્તકનું જે માહિતી છે, ચેપ્ટર છે, એનું એનાલિસિસ આપણે કરવાના છીએ અને સાથે સાથે તૈયારી પણ કરવાના છીએ. ફરીથી એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, લાઈક અને શેર કરજો. તો ચાલો પ્રશ્ન નંબર 1 જોઈએ. મિત્રો, તમે નીચે કોમેન્ટ બોક્સ જે આપેલું છે એ કોમેન્ટ બોક્સમાં તમે તમારો જવાબ પણ આપી શકો છો. ખાસ જોઈએ પ્રશ્ન 1, સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો ક્યારે અમલમાં મૂક્યો? નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. મિત્રો, આપણે જીસીઆરટી સિરીઝ જે ચલાવી રહ્યા છીએ એમાં હિસ્ટ્રી, બંધારણ, અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો જેવા વિષયો જે છે એને આપણે સ્પર્શ કર્યો છે અને જીસીઆરટી બેઝ આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આજે આપણે મોટાભાગે અર્થશાસ્ત્રને લગતા પ્રશ્નો એની ચર્ચા કરવાના છીએ, કેમ કે ધોરણ 10માં અર્થશાસ્ત્રના ચેપ્ટર એ આપેલા છે અને પરીક્ષા કોઈ પણ હોય, આ વિષયો જે છે એ અભ્યાસક્રમમાં હોય છે અને જીસીઆરટી એ સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો છે, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનો. એટલા માટે આ જીસીઆરટી સિરીઝ એને ધ્યાનમાં લેજો. ખાસ
પ્રશ્નનો જવાબ શું આવશે આમાં? સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો એ ક્યારે અમલમાં મૂક્યો? વર્ષ 1952, વર્ષ 1955, વર્ષ 1961, વર્ષ 1971. મિત્રો, બજારમાં ચીજ વસ્તુઓ જે મળે છે તેમાં એમઆરપી લખેલી હોય છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. એમઆરપી તમે બધાને ખબર હશે. ચીજ વસ્તુઓનો ભાવ વધારો એ મન ફાવે તેમ ન થઈ જાય તેના માટે સરકારે એક સપાટી નક્કી કરેલી છે. આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો એ અમલમાં મૂકેલો છે, બરાબર છે. એ સપાટીને સ્થિર રાખવા માટે, ભાવ વધારાની સપાટીને સ્થિર રાખવા માટે, એના માટે એક ધારો જે છે પસાર કરવામાં આવ્યો છે. કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો? જીસીઆરટી ધોરણ 10 નો પાઠ્યપુસ્તકનો જ આ પ્રશ્ન છે, બરાબર. જોઈએ મિત્રો આનો જવાબ. વર્ષ 1955. વર્ષ 1955 જવાબ આવશે આનો બી. 1955 માં આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો એ અમલમાં મૂક્યો હતો. એનો હેતુ એ હતો કે સરકાર જે છે એને ભાવ સપાટીને સ્થિર રાખવા માટે એ ધારો અમલમાં મૂક્યો હતો. જીસીઆરટી ની આ માહિતી તમે જોઈ શકો છો. ભાવ નિર્ધારણ તંત્ર, સંગ્રહખોર સટ્ટા બજાર ડામવા માટે, આવશ્યક ચીજ વસ્તુઓનો વ્યાજબી ભાવ સ્તર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક ચીજ વસ્તુઓનું નિર્ધારણ કાર્ય જે છે કરે છે. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે. તમે દરેક ચીજ વસ્તુઓ પર એમઆરપી એ વાંચતા હશો. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો 1955 જે આપણો પ્રશ્ન છે, બરાબર છે, 55 અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી જે છે એ પણ કરવામાં આવે છે, દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. સંગ્રહખોરો, કાળાબજારીઓ, સટ્ટાખોરો સામે સદન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, જેને પાસા તરીકે ઓળખવામાં આવે છે, હેઠળ જરૂર પડે ગેરકાયદેસર અટકાયત કરવામાં આવે છે. પાસા, બરાબર છે મિત્રો. આ જીસીઆરટી નું જે છે એ મટીરિયલ છે, ધ્યાનમાં રાખજો ખાસ. અને આ પ્રશ્ન જે છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે, જીસીઆરટી નો આ પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો. આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો 1955 અને વધારાની જે માહિતી આપણે જોઈ, પાસા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ. ક્લિયર? આ ધ્યાનમાં રાખજો ખાસ, અગત્યનો પ્રશ્ન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો પ્રશ્ન, વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ ગ્રાહક દિન. આપણે ગ્રાહક દિન બાબતે અગાઉની સિરીઝમાં જોઈ ચૂક્યા છીએ આ માહિતી. ફરીથી એને લગતો આ પ્રશ્ન આવ્યો છે. વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? અહીંયા ધ્યાનમાં રાખવાનું એ છે કે વિશ્વ પૂછ્યું છે કે આંતરરાષ્ટ્રીય પૂછ્યું છે. કેમ કે આંતરરાષ્ટ્રીય પણ હોય છે કેટલીક બાબતોમાં અને વિશ્વ પણ હોય છે, બરાબર છે. એટલે કે રાષ્ટ્રીય હોય છે અને આંતરરાષ્ટ્રીય પણ હોય છે, ધ્યાનમાં રાખજો, બરાબર છે. એટલે આંતરરાષ્ટ્રીય હોય તો એ જુદી તારીખ હોય છે કેટલીક બાબતોમાં, અને રાષ્ટ્રીય હોય તો એ જુદી તારીખ હોય છે. એટલે બંને બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. અહીંયા વાત કરી છે વિશ્વ એટલે કે આંતરરાષ્ટ્રીય. ગ્રાહક દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 26 નવેમ્બર, 24 ઓક્ટોબર, 1 માર્ચ અને 15 માર્ચ. શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આપજો. જેને ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો. એકવાર નીચે સબસ્ક્રાઇબ નું બટન આપેલું છે, બધા જ આ ચેનલ જે છે સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનાર વિડીયો જે છે તમારા સુધી પહોંચી શકે. લાઈક કરી દો અને શેર પણ કરી દો. જોઈએ આનો જવાબ શું આવે છે. 15મી માર્ચ. 15મી માર્ચ વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી જે છે કરવામાં આવે છે. એનું કારણ શું છે તો એની માહિતી ધોરણ 10 પાઠ્યપુસ્તકમાં આપેલી છે. એની આપણે માહિતી જોઈએ તો અમેરિકન પ્રમુખ જ્હોન કેનેડી જે છે એને અમેરિકાની સંસદમાં 15મી માર્ચ 1962 ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા. ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી હતી. કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠનને 15મી માર્ચ 1983 ના રોજ
ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું જે છે એ બહાર પાડ્યું. તેથી વિશ્વમાં પ્રત્યેક 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. બરાબર છે. અહીંયા સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે યુનો એની 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોએ પોતાના દેશોના ગ્રાહકો માટે અધિકારો અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું જે છે એ ગોઠવવાની ભલામણ કરી હતી. કેટલા અધિકારોને ઘોષિત કર્યા હતા ભાઈ? તો 8 અધિકારોને ઘોષિત કર્યા હતા. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. એટલા માટે 15મી માર્ચને વિશ્વ અથવા તો આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી કરીને ગ્રાહકોનું શોષણ ન થાય. બરાબર છે. ભાવ વધારો જે છે એ મન ફાવે તેમ એ થાય નહીં, એટલા માટે ગ્રાહકોને આ 8 અધિકારો જે છે એ આપ્યા હતા. બરાબર છે. એટલા માટે એને 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે મનાવવામાં આવે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે ઘડ્યો? હમણાં મેં તમને વાત કરી કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આ બંને બાજુ આવે છે. જો આંતરરાષ્ટ્રીય પૂછાય તો 15મી માર્ચને તમારે ધ્યાનમાં રાખવાનું છે, 15મી માર્ચ 1983. પણ રાષ્ટ્રીય હોય એટલે પરીક્ષાના ગંભીર વાતાવરણમાં આપણે રાષ્ટ્રીય છે કે આંતરરાષ્ટ્રીય છે તે સમજવાનું ભૂલી જઈએ છીએ અથવા તો ક્યાંક ને ક્યાંક ભૂલ કરીએ છીએ. એટલા માટે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, શબ્દ કયો છે, રાષ્ટ્રીય છે કે આંતરરાષ્ટ્રીય. ક્લિયર? ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક, અહીંયા પૂછેલું છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે ઘડ્યો? 1986, 1975, 1989, 1981. શું જવાબ આવશે મિત્રો? આનો જવાબ જે છે એ શું આવશે? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે મિત્રો આવવો જોઈએ. ચેનલ જે છે હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. ટૂંક સમયમાં આપણે લાઈવ સેશન પણ ચલાવવા જઈ રહ્યા છીએ જીસીઆરટી બેઝ. બરાબર છે. જોઈએ 1986 માં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એ ઘડ્યો. બરાબર. જેને રાષ્ટ્રપતિએ 24મી ડિસેમ્બર 1986 ના રોજ સહી કરી મંજૂરી આપી હતી. કોઈ પણ અધિનિયમ જ્યારે ઘડાય સંસદમાંથી પસાર થાય ખરડો, ત્યાર પછી એ કાયદો ક્યારે બને? તો રાષ્ટ્રપતિની સહી થાય પછી એ ખરડો જે છે કાયદો બને છે. તેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ધ્યાનમાં રાખજો, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર, રાષ્ટ્રીય શબ્દ જ્યારે હોય, ગ્રાહક અધિકારમાં રાષ્ટ્રીય શબ્દ જ્યારે હોય ત્યારે 24મી ડિસેમ્બર આવશે. 24મી ડિસેમ્બર. પણ જ્યારે વિશ્વ હોય અથવા તો આંતરરાષ્ટ્રીય હોય એ વખતે 15મી માર્ચ આવશે. આપણે 15મી માર્ચ 1983 જોયું. અહીંયા શું છે તો 24મી ડિસેમ્બર, બરાબર, 1986. પેલામાં 83 હતું, અહીંયા 86 છે. 3 વર્ષનો ડિફરન્સ. આ ધ્યાનમાં રાખજો ખાસ. 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારની વાત છે. અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988, 2 વર્ષ પછી 1988 ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા અધિનિયમન એટલે કે સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યા. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવે છે. બરાબર. 83, 86 અને 88 ધ્યાનમાં રાખજો. 15મી માર્ચ, 24મી ડિસેમ્બર અને 18મી ફેબ્રુઆરી. ક્લિયર? ખૂબ જ અગત્યની માહિતી છે મિત્રો, જીસીઆરટી ની જ. તમને ખ્યાલ આવતો હશે કે જીસીઆરટી ધોરણ 6 થી 10 નું પાઠ્યપુસ્તક એ કેટલું અગત્યનું છે આપણી સ્પર્ધાત્મક પરીક્ષા માટે. આપણે 10 સિરીઝ જોઈ, આજે 10મી સિરીઝ જોઈએ છે. અગાઉની સિરીઝ તમે બધાએ જોઈ હશે. તમને લાગે છે કે જીસીઆરટી જે છે એમાં કેટલી અગત્યની માહિતી આપેલી છે અને બિટવીન ધ લાઇન એટલે બે લીટી વચ્ચેનું જ્યારે વાંચવામાં આવે, તેનું એનાલિસિસ કરવામાં આવે
ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જે છે એ સંપૂર્ણ એને ઓપ અપાય છે અને એટલા માટે જ હું તમને વારંવાર કહું છું અને આપણું તો ટાઇટલ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો એ એટલે જીસીઆરટી. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચોથો પ્રશ્ન, રાષ્ટ્રીય મહિલા આયોગની રચના એ ક્યારે કરવામાં આવી હતી? રાષ્ટ્રીય મહિલા આયોગની રચના, અહીંયા રાષ્ટ્રીય છે, રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી? 1976, 1982, 1992, 1995. રાષ્ટ્રીય મહિલા આયોગ મહિલાઓના અધિકારો માટે અને મહિલાઓનું થતું શોષણ એના સામે કાર્યવાહી અને અવાજ ઉઠાવવાનું કામ એ રાષ્ટ્રીય મહિલા આયોગ કરે છે અને એની રચના જે છે એ કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો. જીસીઆરટી જો વાંચી હોય, તૈયાર કરી હોય, પ્રશ્નનો જવાબ જો ધ્યાનમાં હોય તો જવાબ આપજો કોમેન્ટ બોક્સમાં. 86, 82, 92 કે 95. રાષ્ટ્રીય મહિલા આયોગ 1992 રાષ્ટ્રીય મહિલા આયોગ એની રચના કરવામાં આવી હતી. 1992 કરવામાં આવી હતી. મિત્રો જવાબ આપજો રાષ્ટ્રીય મહિલા આયોગ. અહીંયા રાષ્ટ્રીય મહિલા આયોગ ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. નીચે કોમેન્ટ બોક્સ આપેલું છે તેમાં જવાબ આપવાનો છે. આ પ્રશ્ન તમારા સુધી હું પહોંચાડું છું. જવાબ આપજો. રાષ્ટ્રીય મહિલા આયોગની રચના જે છે એ ક્યારે થઈ? તો 1992 થઈ. તો 1992 જે રચના થઈ એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? પ્રમુખ કોણ હતા રાષ્ટ્રીય મહિલા આયોગના? એ જવાબ જે છે તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ખાસ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો. રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો. રાષ્ટ્રીય મહિલા આયોગ ખાસ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાંચમો. માંસ, મટનની પેદાશો તેમજ તેમાંથી બનેલી બનાવટોને કયો માર્કો એ અપાય છે? એટલે કે નોનવેજ, બરાબર, માંસાહારી જે બનાવટો હોય એને માર્કો આપવામાં આવે છે, બરાબર છે. એ કયો માર્કો આપવામાં આવે છે? ECO, MPO, FPO કે BIS? કયો માર્કો જે છે એ માંસાહારી બનાવટો જે હોય એના ઉપર માર્કો આપવામાં આવે છે. કોઈ પણ બનાવટ જે હોય એના ઉપર જુદા જુદા માર્કાઓ લાગેલા હોય છે. આ બધા માર્કાઓ ક્યાંક ને ક્યાંક તમે વાંચ્યા હશે ચીજ વસ્તુઓ ઉપર, બરાબર છે. એની બનાવટો જે છે એની બનાવટોના સ્વરૂપને આધારે એ માર્કો જે છે આપવામાં આવે છે. આમાં આ માંસાહારી બનાવટો ઉપર કયો માર્કો આપવામાં આવે છે મિત્રો? તો એમાં આવશે MPO બનાવટો જે છે. MPO તમે આ પાઠ્યપુસ્તકમાં એ આપેલો છે આ માર્કો. MPO મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર, બરાબર છે. આ એનું આખું નામ છે. આ માર્કો જે છે એ માંસ મટનની પેદાશો એટલે કે નોનવેજ જે છે એના ઉપર આ માર્કો આપેલો હોય છે. આ ધ્યાનમાં રાખજો. જોઈએ WTO વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક એ ક્યાં આવેલું છે? વિશ્વ વેપાર સંગઠન WTO ખૂબ જ અગત્યનું છે. વિશ્વ વેપાર સંગઠન વિશ્વના દેશો સાથે વેપાર સંબંધિત બાબતો અને વેપારી બાબતો જે છે એના માટે આ વિશ્વ વેપાર સંગઠન જે છે એની રચના થયેલી છે. એનું વડું મથક ક્યાં આવેલું છે? બરાબર, બેઇઝિંગ, વોશિંગ્ટન, પેરિસ કે જીનીવા? વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? વિશ્વ વેપાર સંગઠનનો પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. જીસીઆરટી નો પ્રશ્ન છે. શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો. કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ખાસ હજુ પણ જીસીઆરટી નો અભ્યાસ જેને ન કરેલો હોય, પાઠ્યપુસ્તકો ન વાંચેલા હોય તો એ હજુ પણ આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે જીસીઆરટી જે છે પહેલા જ તૈયાર કરજો, કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો છે, બરાબર. એટલે જીસીઆરટી મસ્ટ. પહેલા પ્રથમ જીસીઆરટી, પછી બીજા બધા પુસ્તકો જે છે એ વાંચી શકાય. તમે જીસીઆરટી જો વાંચેલી હશે તો એક કાંકરે અનેક પક્ષીઓ એ મળશે. એટલે કે એક જ પાઠ્યપુસ્તકમાં અનેક વિષયો જે છે તમે એનો પાયો જે છે સોલ્વ કરી શકશો. ધ્યાનમાં રાખજો.
શું આવશે? જીનીવા, બરાબર. WTO વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક જે છે એ જીનીવા છે. જીનીવા શહેર જે છે એ છે, બરાબર. મિત્રો જવાબ ફરીથી આપજો. જીનીવા કયા દેશમાં આવેલું છે? આ શહેરનું નામ છે, પણ એ કયા દેશમાં આવેલું છે જીનીવા? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. જીનીવા જે છે કયા દેશમાં આવેલું છે? ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 7મો પ્રશ્ન. નીચેનામાંથી કયો મિશન મંગલમ યોજનાનો હેતુ નથી? મિશન મંગલમ ખૂબ જ અગત્યની યોજના છે. મિશન મંગલમ યોજના જે છે એ દેશમાં ચાલે છે, ખૂબ જ અગત્યની યોજના છે અને અત્યારે હાલ કાર્યરત છે મિશન મંગલમ યોજના. તમે બધાએ આ યોજનાનું નામ જે છે સાંભળ્યું હશે. એના જગ્યા જગ્યા પર બેનર્સ, પોસ્ટર જે છે એ પણ વાંચ્યા હશે, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ પણ વાંચી હશે. ગવર્મેન્ટની મિશન મંગલમ યોજના એ ચાલુ કરવામાં આવેલી છે. એનો હેતુ કયો નથી? યુવા સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ, સ્વરોજગારી, કૌશલ્યવર્ધન તાલીમ. આમાંથી કયો હેતુ આનો નથી? મિશન મંગલમ યોજના ધ્યાનમાં રાખજો, નથી જોવાનું છે. શું એ યુવા સશક્તિકરણની યોજના છે? શું એ મહિલા સશક્તિકરણની યોજના છે? સ્વરોજગારી માટેની છે કે કૌશલ્યવર્ધન તાલીમ છે? નથી. કયો મેચ થતો નથી આમાં આ યોજનાનો હેતુ? ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો. કોમેન્ટ બોક્સમાં તમને લાગે કે આ યોજનાઓ પણ પાઠ્યપુસ્તકમાં આપેલી છે? હા મિત્રો, ધોરણ 10 નું પાઠ્યપુસ્તક તમે જોશો તો એમાં આ યોજનાઓની પણ માહિતી આપેલી છે. સરકારની જે યોજનાઓ ચાલે છે એ યોજનાની પણ માહિતી આપેલી છે. મેં તમને અગાઉ કહ્યું એમ કે જીસીઆરટી જે છે, જીસીઆરટી ઇઝ ધ બેસ્ટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપેરેશન. ખૂબ જ અગત્યની માહિતી જીસીઆરટી માંથી તમે સોલ્વ કરી શકો છો. એટલે હું તમને વારંવાર કહું છું, જીસીઆરટી જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો છે અને એટલા માટે જ આપણે જીસીઆરટી ની સિરીઝ એ ચલાવી રહ્યા છે. મિત્રો જોઈએ, મિશન મંગલમ યોજનાનો હેતુ નથી કયો? તો યુવા સશક્તિકરણ. યુવા સશક્તિકરણ જે છે એનો હેતુ નથી. એનો હેતુ કયો છે? તો એ હેતુ મહિલાઓને ધ્યાનમાં રાખેલો છે, બરાબર છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને મહિલા સશક્તિકરણ એનો પહેલો હેતુ છે. મહિલાઓનું સશક્તિકરણ કરવા માટે સરકાર જે છે એમને તાલીમ આપે છે, સ્વરોજગારી તાલીમ એ આપે છે. દાખલા તરીકે સીવણની તાલીમ છે, બરાબર છે. આવી તાલીમ જે છે એ આપે છે, બરાબર છે. ગૃહ ઉદ્યોગ, તો ગૃહ ઉદ્યોગની તાલીમ આપે છે. પાપડ વણાટની તાલીમ આપે છે, બરાબર છે. આવી રીતે જુદી જુદી તાલીમ આપે છે સ્વરોજગારી માટે, બરાબર છે. અને કૌશલ્યવર્ધન તાલીમ છે કે જેથી કરીને મહિલાઓ જે છે એ પોતાના પગભર થઈ શકે. આ હેતુ એ મિશન મંગલમ યોજનાનો છે. ખૂબ જ અગત્યની યોજના. એ યુવાઓ સાથે સંબંધિત નથી, મહિલાઓ સાથે સંબંધિત છે. ક્લિયર છે ને? પ્રશ્ન જીસીઆરટી તમે જોઈ શકો છો. મિશન મંગલમ અનેક યોજનાઓ આપેલી છે જીસીઆરટીમાં, બરાબર. હું તમને કટિંગ એટલા માટે બતાવું છું કે તમને ખબર પડે કે જીસીઆરટી જે છે એમાં આ માહિતી છે, ખાલી હવામાં વાત નથી મિત્રો. જીસીઆરટીમાં આ માહિતી જે છે એ આપેલી છે, એટલે ધ્યાનમાં રાખજો. એટલા માટે હું તમને આ માહિતી જે છે કટિંગ બતાવું છું. રાજ્ય સરકાર ગરીબીની રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધન તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી જેવા ગૃહ ઉદ્યોગોના વિકાસ થકી રોજગારી, આજીવિકા પૂરી પાડીને ગરીબીની રેખાથી ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે. ગરીબીની રેખા નીચે જીવતા, ખાસ ધ્યાનમાં રાખજો, ગરીબીની રેખા નીચે જીવતા, બિલો ધ પોવર્ટી લાઇન, બીપીએલ તરીકે જેને ઓળખવામાં આવે છે, એને એપીએલ માં લઈ જવા માટે, એટલે એબવ ધ પોવર્ટી લાઇન એ લઈ જવા માટે પ્રયત્ન કરે છે. બીપીએલ અને એપીએલ નું નામ તમે સાંભળ્યું છે, એના કાર્ડ પણ આવે છે, બરાબર છે. એટલે સરકારની આ સ્વરોજગારી માટેની અને કૌશલ્યવર્ધન તાલીમ છે મહિલાઓ માટેની, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? તમને દરેકને પ્રશ્નોમાં મજા આવતી હશે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો પણ લાગતા હશે. મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, કેમ કે નજીકમાં આપણે લાઈવ સેશન પણ જીસીઆરટી નું લઈને આવી રહ્યા છીએ, બરાબર. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો ખાસ,
જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન આપે તેને શું કહેવાય છે? આ સરકારની નીતિની વાત કરવામાં આવી છે. નીતિ અંતર્ગત પ્રશ્ન છે સરકારની. સરકાર જે છે એ ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પર અંકુશો અને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરે. અહીંયા ઘટાડો કરવાની વાત છે. શેમાં ઘટાડો? તો ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગો હોય એના અંકુશો જે છે એના નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન આપે. બરાબર છે? તો વિકાસને પ્રોત્સાહન આપે તેને શું કહેવાય? બરાબર છે? વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, ઉદારીકરણ કે રાષ્ટ્રીયકરણ, આને શું કહેવાય? મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સમાં તમારો દરેકનો જવાબ આવવો જોઈએ. કોમેન્ટ બોક્સમાં ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. વૈશ્વિકીકરણ કહેવાય, ખાનગીકરણ કહેવાય, ઉદારીકરણ કહેવાય કે રાષ્ટ્રીયકરણ કહેવાય? અહીંયા ઘટાડો કરે છે, નિયંત્રણમાં ઘટાડો કરે છે, એટલે એને શું કહેવાય? તો એને જે છે એ ઉદારીકરણ કહેવાશે. ઉદારીકરણ એટલે એના નિયંત્રણ જે છે એને અંકુશો જે હતા, એના નિયમો જે હતા એ નિયમો હળવા કર્યા. એ નિયમો હળવા કરવાથી શું થાય? તો ખાનગીકરણ જે છે એને પ્રોત્સાહન મળે અને રોજગારીને તકો મળે, મેન્યુફેક્ચરિંગ જે છે એ વધે અને દેશનો જીડીપી ગ્રોથ જે છે એ ઉપર આવે. બરાબર? આને કહેવાય ઉદારીકરણ. બરાબર ને? એટલે ધ્યાનમાં રાખજો, ઉદારીકરણની નીતિ જે છે એ સરકાર જે છે અવારનવાર એ અમલમાં મૂકતી પણ હોય છે. બરાબર? જોઈએ 9મો પ્રશ્ન. શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો ધોરીમાર્ગ સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. આ કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે? આપણે આને લગતો પ્રશ્ન જે છે એ અગાઉની સિરીઝમાં જોઈ ચૂક્યા છે. બરાબર? આને લગતો ફરીથી પ્રશ્ન આવે છે. શ્રીનગરથી કન્યાકુમારી, બરાબર? શ્રીનગર, જમ્મુ કાશ્મીર, શ્રીનગરથી કન્યાકુમારી. કન્યાકુમારી કયા રાજ્યમાં આવેલું છે? તો કન્યાકુમારી તામિલનાડુ રાજ્યમાં આવેલું છે. તેને જોડતો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તે કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ, વાહન વ્યવહાર, માર્ગ વાહન વ્યવહાર જે છે એનું ચેપ્ટર ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાં આપેલું છે. અને લગતા ઘણા બધા પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર છે? એટલે ધ્યાનમાં રાખજો. આની યોજનાઓ જે છે એ પણ કેન્દ્ર સરકાર જે છે ચલાવી રહી છે. બરાબર? એટલે આને લગતા પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાય છે. કયા નંબરનો ધોરીમાર્ગ રહેશે? 3 નંબર, 24 નંબર, 44 નંબર કે 48 નંબર? બરાબર? આનો જવાબ મિત્રો આવશે 44 નંબર. 44 નંબરનો ધોરીમાર્ગ જે છે એ રહેશે. મિત્રો આપણા દેશમાં ધોરીમાર્ગ જે છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે છે એ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એ રીતે ડિવાઈડ કરેલા છે. બરાબર છે? એમાં ઉત્તર દક્ષિણ હોય, દક્ષિણ ઉત્તર, ઉત્તર દક્ષિણ હોય તો એને બેકી સંખ્યા આપવામાં આવેલી છે. અને પશ્ચિમ પૂર્વ હોય, પૂર્વ પશ્ચિમ હોય તો એને એકી સંખ્યા આપવામાં આવેલી છે. એટલે એના નંબર જે છે એ એકી સંખ્યા અને બેકી સંખ્યામાં ડિવાઈડ કરેલા છે. બરાબર? અહીંયા શ્રીનગર કન્યાકુમારી એટલે શ્રીનગર ઉત્તરમાં આવ્યું અને કન્યાકુમારી દક્ષિણમાં આવ્યું એટલે ઉભો થયો એટલે એને બેકી સંખ્યા જે છે એ આવશે. બરાબર? દાખલા તરીકે દિલ્હીથી મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, ધોરીમાર્ગ નંબર 48. બરાબર છે? દિલ્હી મુંબઈ. બરાબર? તો એ જે છે આમ ઉભો છે એટલા માટે એને બેકી નંબર આવશે. બરાબર? જો પૂર્વ પશ્ચિમ હોય તો એ એકી સંખ્યામાં નંબર જે છે ડિવાઈડ કરેલા હોય છે. આ ધ્યાનમાં રાખો. બરાબર? જોઈએ એનું પાઠ્યપુસ્તકની જે માહિતી છે એ આપણે જોઈએ. તેમાં તમને ખ્યાલ આવશે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, નેશનલ હાઈવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો આર્થિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ મહત્વના છે. આ માર્ગોના નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. ખાસ આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓને, મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક શહેરોને, મુખ્ય બંદરોને એકબીજા સાથે જોડવામાં આવે છે. ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પડોશી દેશો સાથે પણ સડક માર્ગો દ્વારા એને જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 જે આપણો પ્રશ્ન છે 44 એ સૌથી લાંબો છે જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે. બરાબર છે? સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત દિલ્હી, મુંબઈ, કલકત્તા તથા ચેન્નઈને 4 મહાનગરોને જોડનારી યોજના છે. કઈ યોજના?
તો સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા તેમને આ યોજના જે છે તૈયાર કરેલી હતી. મિત્રો હવે તો એક્સપ્રેસ હાઈવે જે છે એનું નિર્માણ ખૂબ જ મોટા પ્રમાણમાં થવા જઈ રહ્યું છે, થઈ રહ્યું છે, બરાબર. એક્સપ્રેસ હાઈવેઝ અને આપણા હાઈવેઝ જે છે એ સુરક્ષાની દ્રષ્ટિએ પણ એમાં ફાઇટર પ્લેન જે છે એ પણ હવે તો એને ઉતારવામાં આવે છે, ત્યાં લેન્ડ કરી શકે એટલી ક્વોલિટી વાળા એક્સપ્રેસ હાઈવેઝ જે છે બનાવવામાં આવી રહ્યા છે. એટલે હવે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ તો ખરા, પરંતુ તેનાથી આગળ જઈએ તો હવે એક્સપ્રેસ હાઈવેનો જમાનો જે છે એ ભારતમાં એ શરૂ થઈ ગયો છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, શ્રીનગરથી કન્યાકુમારી ધોરીમાર્ગ નંબર 44 એ આવશે પાઠ્યપુસ્તકની આ માહિતી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાતમાંથી પસાર થતો નથી? અગાઉની પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે. ગુજરાતમાંથી અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે છે પસાર થાય છે, બરાબર. એમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાતમાંથી પસાર થતો નથી? ધોરણ 10 નું પાઠ્યપુસ્તક, એની માહિતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 41, 147 કે 159, કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાતમાંથી પસાર થતો નથી આપણે જોવાનો છે. જોઈએ 159 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ ગુજરાતમાંથી પસાર થતો નથી. આ બધા જ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે. 27 છે, 41 છે, 147 છે. આ બધા જ ધોરીમાર્ગો જે છે ગુજરાતમાંથી કયા કયા છે? એક તો 27, પછી 41, 47, 48, 141, 147 આ ગુજરાતમાંથી પસાર થાય છે, બરાબર છે. ભારત સરકારે 2011માં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરમાં પરિવર્તન કરેલ છે. મેં તમને હમણાં વાત કરી, એકી અને બેકી સંખ્યામાં નંબર આપેલા છે, બરાબર છે. ઉત્તરથી દક્ષિણ જો હોય તો એ બેકી સંખ્યા આવશે અને પૂર્વ પશ્ચિમ હોય તો એ એકી સંખ્યામાં એ નંબર આવશે. 2011માં આને પરિવર્તન કરવામાં આવ્યું હતું. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે શેનો ઉપયોગ એ થાય છે? લોખંડમાંથી પોલાદ બનાવવા માટે આપણા દેશમાં લોખંડ પોલાદની ઘણી જગ્યાઓ ફેક્ટરીઓ આવેલી છે, કારખાના આવેલા છે. આપણે અગાઉની સિરીઝમાં એ કારખાના ક્યાં આવેલા છે, કયા રાજ્યમાં છે એ આપણે જોયા હતા. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક આ બધા રાજ્યો જે છે એ લોખંડ પોલાદની બનાવટમાં મુખ્ય સ્થળો એ આપણે અગાઉના વિડીયોમાં એ જોઈ ચૂક્યા છે, નકશા સાથે જોઈ ચૂક્યા છે. અહીંયા છે લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે શેનો ઉપયોગ થાય છે, બરાબર છે. મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. જીસીઆરટી ના અગત્યના પ્રશ્નો છે, ખાસ કરીને આ બધા જ પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાયેલા છે, અગત્યના પ્રશ્નો છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે જવાબ પણ તમારા આવવા જોઈએ. આનો જવાબ શું આવશે? મેંગેનીઝ જે છે એ મેંગેનીઝ, આનો જવાબ આવશે લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે શેનો ઉપયોગ થાય છે? મેંગેનીઝ. આપણે મેંગેનીઝની આપણે વાત કરીએ તો મેંગેનીઝ જે છે, મેંગેનીઝને લોખંડ પોલાદના ઉદ્યોગ માટે મહત્વની ધાતુ એ ગણવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ એ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. આ જે આપણો પ્રશ્ન છે એનો આ જવાબ જીસીઆરટી. અન્ય ઉપયોગોમાં રાસાયણિક ઉદ્યોગો, બ્લીચિંગ પાવડર, કીટનાશક, સૂકી બેટરી, ટાઇલ્સ બનાવવામાં પણ આનો ઉપયોગ થાય છે. ચામડાના ઉદ્યોગો, કાચ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણો બનાવવા, રંગીન ઈંટો બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. એના મિશ્રણથી, મેંગેનીઝના મિશ્રણથી, બરાબર. હમણાં મેં તમને વાત કરી ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય. આટલા રાજ્યોમાં મેંગેનીઝ મળી આવે છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાતમાંથી પણ મેંગેનીઝ જે છે એ પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે લોખંડ પોલાદના ઉદ્યોગની જે કાચી ધાતુ કહી શકાય મેંગેનીઝ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ 12મો પ્રશ્ન, વિધાનો વાળો પ્રશ્ન. નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો એ સત્ય છે? કયા વિધાનો સત્ય છે? સત્ય જોવાના છે આપણે, ધ્યાનમાં રાખજો. પહેલો છે બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. ભદ્રાવતી લોખંડનું કારખાનું કર્ણાટકમાં આવેલું છે. બર્નપુર લોખંડનું કારખાનું છત્તીસગઢમાં સ્થિત છે. આમાંથી
કયા વિધાનો સત્ય છે તે આપણે જોવાના છે. સત્ય કયા છે? સત્ય એટલે કે અસત્ય જે છે એ કાઢી નાખવાના. બરાબર. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બરાબર છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. સાચું છે? તો હા ભાઈ સાચું છે. બરાબર છે. ભદ્રાવતી લોખંડનું કારખાનું જે છે આપણે અગાઉની સિરીઝમાં જોયું હતું. ભદ્રાવતી એ ક્યાં આવ્યું? તો કર્ણાટકમાં આવ્યું. તો આ પણ સાચું છે. બર્નપુર લોખંડનું કારખાનું જે છત્તીસગઢમાં સ્થિત છે, તો ના, એ ખોટું છે. બરાબર. એટલે શું આવશે જવાબમાં? 1 અને 2 માત્ર વિધાનો જે છે એ સત્ય છે. 1 અને 2. બરાબર. બર્નપુર લોખંડનું કારખાનું જે છે એ છત્તીસગઢમાં સ્થિત છે, એ વિધાન જે છે ખોટું આવશે, કેમ કે એ કારખાનું ત્યાં આગળ આવેલું નથી. પશ્ચિમ બંગાળ આવશે. પશ્ચિમ બંગાળ. બરાબર છે. અહીંયા શું છે? છત્તીસગઢની જગ્યાએ પશ્ચિમ બંગાળ આવવું જોઈએ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે એ જાણીતું બન્યું છે? અનેકવાર પૂછાયેલો આ પ્રશ્ન. સિલિકોન વેલી ભારતનું કયું નગર? તમને બધાને આ પ્રશ્નનો જવાબ જે છે આવડશે. એકદમ સરળ પ્રશ્ન છે. બરાબર. દિલ્હી, મુંબઈ, મદ્રાસ કે બેંગલુરુ? બરાબર. એકદમ સરળ પ્રશ્ન છે. બેંગલુરુ એ સિલિકોન વેલી તરીકે આઈટી હબ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી હબ તરીકે એ બેંગલુરુ જે છે એ બનેલું છે. જોઈએ 14મો પ્રશ્ન. નીચેનામાંથી કયું અયોગ્ય વિધાન એ દર્શાવે છે? અહીંયા શું શોધવાનું છે? અયોગ્ય વિધાન દર્શાવે છે. શણ અને શણમાંથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન એ પ્રથમ છે. બીજું વિધાન આપેલું છે શણની નિકાસમાં બાંગ્લાદેશ એ પ્રથમ ક્રમે આવે છે. અને ત્રીજું વિધાન આપેલું છે પશ્ચિમ બંગાળમાં શણનું સૌથી વધુ ઉત્પાદન કરતું દેશનું રાજ્ય છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ જે છે શણનું સૌથી વધારે ઉત્પાદન કરતું દેશનું રાજ્ય છે. 3 વિધાનો આપેલા છે. અહીંયા વાત છે શણની. બરાબર છે. શણ જે છે એની વાત છે. શણ અને શણની બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન જે છે પ્રથમ છે. તો હા સાચું છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પ્રથમ આવે છે. કેમ કે શણ જે છે એમાં બાંગ્લાદેશ એનું વાવેતર અને ઉત્પાદન શણનું એ વધારે થાય છે, એટલે નિકાસમાં પ્રથમ ક્રમ આવે છે. પશ્ચિમ બંગાળ શણનું સૌથી વધુ ઉત્પાદન કરતું દેશનું રાજ્ય છે. જો દેશની વાત કરીએ ભારતની, તેમાં સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? તો એ પશ્ચિમ બંગાળમાં થાય છે. શણનું સૌથી વધુ ઉત્પાદન એ પશ્ચિમ બંગાળમાં થાય છે. બરાબર છે. કોથળાઓ બનાવવા માટે શણનો ઉપયોગ થાય છે. કોથળા બનાવવા માટે શણનો, સૂતરી કોથળા બનાવવા માટે શણનો ઉપયોગ થાય છે મિત્રો. આ ધ્યાનમાં રાખજો. બરાબર છે. તો આનો જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી તમામ વિધાનો એ યોગ્ય છે. ઉપરોક્ત પૈકી તમામ વિધાનો એ યોગ્ય છે. આવા વિધાનો વાળા જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે પરીક્ષાના ગંભીર વાતાવરણમાં આપણું મગજ જે છે ગોળ ગોળ ફરવા લાગે છે અને ભૂલમાં આપણે ખોટું ટીક કરીને આવીએ છીએ. યોગ્ય, અયોગ્ય, સત્ય, અસત્ય, આમાં આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. પરંતુ જ્યારે મગજ સ્થિર રાખીને એક ધ્યાને જ્યારે વાંચવામાં આવે ત્યારે 1 કે 2 વખતમાં આ પ્રશ્ન વાંચીને જવાબ આપી દેવાનો હોય છે. બાકી આવા પ્રશ્નો જે છે પરીક્ષામાં એ આપણો સમય પણ વધારે બગાડે છે. એટલે કન્ફ્યુઝ થવાનું નથી. અહીંયા જોવાનું છે કે અયોગ્ય વિધાન દર્શાવે છે એટલે આપણે અયોગ્ય શોધવાનું છે. કોઈ અયોગ્ય નથી અહીંયા. તો ઉપરના પૈકી તમામ વિધાનો યોગ્ય છે. બરાબર. જોઈએ 15મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? અહીંયા અયોગ્ય ફરીથી આવ્યું. અયોગ્ય શોધવાનું છે. હલકી ધાતુમય ખનિજ ટિટાનિયમ, મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ વેનેડિયમ અને ટંગસ્ટન, અધાતુમય ખનિજ સલ્ફર અને અબરખ, ધાતુમય, અધાતુમય. બરાબર. મૂલ્યવાન આખો ચાર્ટ જે છે જીસીઆરટી ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાં આપેલો છે મિત્રો. બરાબર. આપણે જોઈએ છે પણ આમાંથી અયોગ્ય વિધાન કયું છે? અયોગ્ય જોડકું કયું છે એ શોધવાનું છે. માત્ર 1 અયોગ્ય, માત્ર 3 અયોગ્ય, 2 અયોગ્ય કે 1 પણ અયોગ્ય નથી. બરાબર. શું છે? કોમેન્ટ બોક્સમાં જવાબ એ તમારો આવતો રહેવો જોઈએ. ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. ટૂંક સમયમાં આપણે લાઈવ સેશન જીસીઆરટી લઈને પણ આવી રહ્યા છીએ, એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આ બધી જ પીડીએફ સ્વરૂપે મટીરિયલ અને વિડીયોઝ જે છે તમને એપ્લિકેશનમાં પણ જોવા મળશે. કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી હમણાં જ ડાઉનલોડ તમે કરી શકો છો. જોઈએ આનો જવાબ. 1 પણ નહીં. શું 1 પણ નહીં? તો અયોગ્ય. 1 પણ અયોગ્ય નથી. એટલે બધા વિધાનો
યોગ્ય છે એમ કહેવા માંગે છે. બરાબર, મેં તમને વાત કરી કે આ રીતે આખો જ ચાર્ટ એ GCERT માં આપેલો છે. આખો ચાર્ટ આપેલો છે, તમે જોશો તો ધોરણ 10 નું પાઠ્યપુસ્તક. ખનિજોનું વર્ગીકરણ, ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. સંચાલન શક્તિ ઉર્જાના ઉપયોગ માટે, ઉર્જા એના માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. બરાબર છે. ધાતુમય ખનિજો, એમાં કિંમતી ધાતુમય, હલકી ધાતુમય અને સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો, મિશ્ર ધાતુ રૂપે ઉપયોગમાં લેવાતા ખનિજો, 4 ભાગ પડેલા છે. બરાબર છે. અધાતુમય ખનિજો, તો એમાં અધાતુમય ખનિજો છે. સંચાલન શક્તિ, એમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ, આ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા એના છે, સાધનો છે, ખનિજો છે. બરાબર છે. કિંમતીમાં સોનું, ચાંદી, પ્લેટિનમ. અહીંયા હલકી ધાતુમય મેંગેનીઝ, બોક્સાઇટ, ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોમાં લોખંડ, ધાતુ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ, આ દૈનિક ઉપયોગમાં લેવાતા ખનિજો છે. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ. બરાબર. ચૂનાના ખડકોની વાત કરીએ તો ચોક, એસ્બેસ્ટોન, અબ્રખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા. બરાબર છે. આ ખનિજોનું વર્ગીકરણ જે છે એ પાઠ્યપુસ્તકમાં આપેલું છે. આમાંથી પ્રશ્નો જે છે પરીક્ષામાં, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. આ ખનિજોનું વર્ગીકરણ એ તૈયાર કરી લેવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયું અયોગ્ય વિધાન એ દર્શાવે છે? અહીંયા અયોગ્ય શોધવાનું છે, વિધાન શોધવાનું છે અયોગ્ય. ધ્યાનમાં રાખજો. શણ અને શણમાંથી બનેલી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન એ પ્રથમ છે. શણની નિકાસમાં પણ પ્રથમ ક્રમ એ ભારતનો આવે છે. શણની નિકાસમાં એ પ્રથમ ક્રમ જે છે એ ભારતનો આવે છે. અહીંયા ચીજ વસ્તુઓ, શણ અને શણમાંથી બનેલી ચીજ વસ્તુઓ છે. અહીંયા જે છે શણની નિકાસમાં એ વાત આવે છે. અયોગ્ય વિધાન શોધવાનું છે. શું આવશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. અયોગ્ય વિધાન શોધવાનું છે. શું આવશે? માત્ર વિધાન 2. શું આવશે? માત્ર વિધાન 2. શણની નિકાસમાં પણ પ્રથમ ક્રમ ભારતનો છે. માત્ર 2, વિધાન 2 જે છે અયોગ્ય છે. આપણે હમણાં જ અગાઉના પ્રશ્નમાં જ જોયું કે નિકાસમાં સૌથી પહેલો નંબર કોનો આવશે? તો બાંગ્લાદેશનો આવે છે. હમણાં જ જોયું આપણે અગાઉના પ્રશ્નમાં. બરાબર. એટલે આ વિધાન જે છે અયોગ્ય આવશે. હા, શણ અને શણની બનેલી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન જે છે, ઉત્પાદન હોય તો એ પ્રથમ, શણમાંથી બનેલી ચીજ વસ્તુના ઉત્પાદનમાં. બરાબર. પણ શણની નિકાસ હોય તેમાં બાંગ્લાદેશ પ્રથમ આવે છે, ભારતનો ક્રમ આવતો નથી. આ ધ્યાનમાં રાખજે. બીજો આવશે જોઈએ. એટલે માત્ર વિધાન 2 જે છે એ અયોગ્ય આવશે. ક્લિયર? જોઈએ 17મો પ્રશ્ન, નીચેના યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જે છે એ જોડવાના છે. ફરીથી પાછી આપણે હમણાં વાત કરીએ એમ ખનિજોનું વર્ગીકરણ, એના ચાર્ટને લગતો આપણે જે પ્રશ્ન જોયો હમણાં, એના લગતા જોડકા છે. ચાંદી, પ્લેટિનિયમ, મેગ્નેશિયમ, ટિટાનિયમ, સીસુ, નિકલ, ટંગસ્ટન, વેનેડિયમ. અહીંયા સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ, મિશ્ર ધાતુ રૂપે ઉપયોગમાં લેવાતી ખનિજ, કિંમતી ધાતુ ખનિજ, હલકી ધાતુમય ખનિજ. જોડકા જે છે હમણાં જ આપણે એનું વર્ગીકરણ જોયું ચાર્ટ સ્વરૂપે. બરાબર. જોવાનું છે. જોડકા જે છે આવી રીતે પૂછાતા હોય છે. શું જવાબ આવશે મિત્રો? તો પહેલામાં સી. બરાબર. અહીંયા શું આવશે? સી. બીજામાં શું આવશે? તો ડી, એટલે કે હલકી ધાતુમય આપણે જોયું હમણાં. ત્રીજામાં શું આવશે? તો સીસુ અને નિકલ સામાન્ય ઉપયોગમાં લેવાતા, એટલે અહીંયા એ આવશે. ટંગસ્ટન અને વેલેડિયમ શું આવશે? તો અહીંયા બી આવશે, એટલે મિશ્ર ધાતુ રૂપે ઉપયોગમાં લેવાતી ખનિજ. ચાંદી અને પ્લેટિનિયમ જે છે એ કિંમતી ધાતુમય ખનિજ આવશે. મેગ્નેશિયમ અને ટિટાનિયમ જે છે એ શું આવશે? તો હલકી ધાતુમય ખનિજ આવશે. બરાબર. આ રીતે જોડકા સ્વરૂપે જે છે એ ખનિજોના પ્રશ્નો એ પૂછાતા હોય છે. ખનિજના વર્ગીકરણના પ્રશ્નો જે છે પૂછાતા હોય છે. એટલે જવાબ આવશે આપણો આ જવાબ આવશે. ક્લિયર? જોઈએ 18મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ધાતુ વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે? વિદ્યુતના સાધનો બનાવવા, વિદ્યુત અવાહક છે કેમ કે ધાતુ, એટલા માટે વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. સીસુ, અબ્રખ, મેંગેનીઝ કે ફ્લોરસ્પાર? કઈ ધાતુ આવશે? વિદ્યુતની અવાહક ધાતુ એ કઈ આવશે? વિદ્યુતના સાધનો બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? કઈ ખનિજનો ઉપયોગ જે છે એ થાય છે?
અહીંયા જવાબ આવશે મિત્રો અબ્રક. અબ્રક જે છે એ વિદ્યુત અવાહક ધાતુ છે, એટલા માટે એ વિદ્યુતના સાધનો બનાવવા માટે, બરાબર છે, એ અબ્રકનો ઉપયોગ એ કરવામાં આવે છે. આની બાબતો જોઈએ તો વિશ્વમાં ભારત જે છે અબ્રકના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અબ્રક જે છે એના ઉત્પાદનમાં એ પ્રથમ સ્થાન કોનું છે? ભારતનું છે. બરાબર. અબ્રક અગ્નિરોધક, વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. જેમ કે કયા કયા સાધનો? તો વિદ્યુત મોટર છે, ડાયનેમો છે, રેડિયો છે, ટેલિફોન જે છે, મોટર ગાડી છે, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં આનો ઉપયોગ, એ અબ્રકનો ઉપયોગ એ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. બિહાર છે, ભારતમાં કયા રાજ્યો છે? તો ત્યાંથી અબ્રક મળી આવે છે, તો ઉત્પાદન થાય છે એનું. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અબ્રકના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો જે છે, આ રાજ્યો મુખ્ય આવે છે. આ ઉપરાંત કર્ણાટક છે, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુ જે છે ત્યાં પણ અબ્રક જે છે એ પ્રાપ્ત થાય છે. ભારતમાં મસ્કોવાઇટ નામની અબ્રકનો વિશાળ જથ્થો એ મળી આવે છે. બરાબર. આ અબ્રકની માહિતી છે. જીસીઆરટી ધોરણ 10 પાઠ્યપુસ્તક, એની માહિતી તમે અહીંયા એ જોઈ શકો છો. માઇકા, અબ્રક. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 19મો પ્રશ્ન. હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ એ શું છે? આ ચાર નામ જે આપેલા છે એ શું છે? એક પ્રકારનું મેંગેનીઝ છે, તાંબાની કાચી ધાતુ છે, ચૂનાના પથ્થરના પ્રકારો છે, કે લોખંડની કાચી ધાતુના પ્રકારો છે. ધાતુ અને અધાતુમય ખનિજો જે છે એનું ચેપ્ટર ધોરણ 10 નું પાઠ્યપુસ્તક એમાં આપેલું છે. મિત્રો અહીંયા લોખંડની જે વાત કરવામાં આવેલી છે એ લોખંડની કાચી ધાતુ, બરાબર છે. આ બધી શું છે? તો લોખંડની કાચી ધાતુ જે છે એના પ્રકારો છે. લોખંડની કાચી ધાતુ એટલે જે ધાતુમાંથી લોખંડ બનાવવામાં આવે છે તે, એટલે કાચી ધાતુ, બરાબર છે. હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ આ બધી જે છે લોખંડની કાચી ધાતુના પ્રકારો છે. ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે. આમાંથી લોખંડ બનાવવામાં આવે છે, જુદા જુદા સ્વરૂપે, જુદા જુદા પ્રકારે એ લોખંડ બનાવવામાં આવે છે. જોઈએ અહીંયા તો અહીંયા આ ચાર પ્રકારો છે લોખંડની કાચી ધાતુ. ભારતમાં સૌથી વધુ લોખંડ એ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. લોખંડની વાત કરીએ તો લોખંડ ક્યાંથી મળે છે? સૌથી વધુ ભારતમાં કર્ણાટક. બરાબર. આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી ભદ્રાવતી લોખંડનું કારખાનું ક્યાં આવેલું છે? તો કર્ણાટકમાં આવેલું છે. આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી. તેના પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાંથી પણ આ લોખંડ પ્રાપ્ત થાય છે. ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, બરાબર, અસમ, અહીંયાથી પણ લોખંડ મળે છે. પણ સૌથી વધારે કયું? તો કર્ણાટક રાજ્ય જે છે ધ્યાનમાં રાખવાનું રહેશે. ભદ્રાવતી લોખંડનું કારખાનું એ ત્યાં આવેલું છે. જોઈએ 20મો પ્રશ્ન. યોગ્યતા ચકાસવાની છે. યોગ્યતા ચકાસો. શેની યોગ્યતા? 3 વિધાનો આપેલા છે. સ્ટોરેજ બેટરીની બનાવટમાં શીશુ ઉપયોગમાં લેવાય છે, પહેલું વિધાન છે. બીજું વિધાન છે વિદ્યુત મોટર, ડાયનેમોની બનાવટમાં અબ્રકનો ઉપયોગ થાય છે. આપણે હમણાં જ અગાઉના પ્રશ્નમાં જોયું. એલ્યુમિનિયમની કાચી ધાતુ એ બોક્સાઇટ છે, એ પણ આપણે હમણાં એક પ્રશ્ન સ્વરૂપે જોયું. જીસીઆરટી નું એક કટિંગ મેં તમને બતાવ્યું હતું. યોગ્યતા તપાસવાની છે. વિધાન 1, 2 યોગ્ય અને 3 અયોગ્ય. વિધાન 1, 3 યોગ્ય અને વિધાન 2 અયોગ્ય. વિધાન 1, 2 અને 3 યોગ્ય. વિધાન 1, 2 અને 3 અયોગ્ય. ઘણી વખતે પ્રશ્ન જે છે એકદમ સીધા હોય, પરંતુ તેના ઓપ્શન એ પ્રશ્નને ભારે કરી દે. એટલે ઘણી વખતે ઓપ્શન, 4 ઓપ્શન જોઈને આપણે ગોળ ગોળ ફરીએ કે આ શું કહેવા માંગે છે, કવિ શું કહેવા માંગે છે ખબર ન પડે. બરાબર. એટલે આવા સમયે અહીંયા ધ્યાનમાં રાખજો શું કરવાનું છે. તો યોગ્યતા તપાસવાની વાત આવે તો તમારે અહીંયા વિધાનો યોગ્ય છે કે અયોગ્ય એ ખરું કે ખોટું કરતા જવાનું છે. જો બધા વિધાનો, અહીંયા વાત કરીએ સ્ટોરેજ બેટરીની બનાવટમાં શીશુ ઉપયોગમાં લેવાય છે, આપણે અગાઉ હમણાં જ વાત કરી, બરાબર છે. તો એમાં સાચું આવશે. વિદ્યુત મોટર, ડાયનેમોની બનાવટમાં અબ્રક, કેમ કે વિદ્યુત અવાહક છે આ ધાતુ, એની પણ આપણે વાત કરી તો આ પણ સાચું આવશે. એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ છે તો એ પણ સાચું આવશે. તો જવાબ શું આવશે? તો જવાબ જે છે એ આવશે વિધાન 1, 2 અને 3 યોગ્ય. બાકી બધા ઓપ્શનમાં જવાની ખાસ જરૂર હોતી નથી. બરાબર. એક જ આપણા ધ્યાનમાં આવે છે. પરંતુ આપણે જીસીઆરટી નો અભ્યાસ કર્યો હોય તો આવું થઈ શકે, અને પ્રશ્નો જે છે એને સોલ્વ કર્યા હોય, વારંવાર પ્રેક્ટિસ કરી હોય તો એ આપણે
આ પ્રશ્નનો ફટાફટ જવાબ આપી શકીએ. બરાબર. જોઈએ 21મો પ્રશ્ન, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત. પૃષ્ઠીય જળ, જળના જુદા જુદા સ્ત્રોત એ ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં આપેલા છે. જુદા જુદા સ્ત્રોત છે. બરાબર. એમાં જે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ, સરોવર, નદી કે તળાવ? એટલે પૃષ્ઠીય એટલે જમીનનું ભૂપૃષ્ઠ હોય એ ભૂપૃષ્ઠ પર મળતા જળના સ્ત્રોત, એટલે ભૂપૃષ્ઠની સપાટી જે હોય એ સપાટી પર મળતા જળના સ્ત્રોત એ કયા છે? આ ધ્યાનમાં રાખજો. વરસાદ, સરોવર, નદી, તળાવ. બરાબર. આનો જવાબ શું આવે છે? તો નદી. બરાબર છે. ભૂપૃષ્ઠીય સ્ત્રોત જે છે એ છે 3 છે. 3 પ્રકારોની વાત કરવામાં આવેલી છે. વૃષ્ટીય, પૃષ્ઠીય અને ભૂમિગત. બરાબર છે. વૃષ્ટીય જળ એટલે શું? તો પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. નદી, સરોવર, ઝરણા, કુવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા સ્ત્રોત વૃષ્ટિને આભારી. વૃષ્ટિ એટલે વરસાદ, વરસાદને આભારી છે. બરાબર. પૃષ્ઠીય જળ એટલે શું? તો પૃથ્વીની સપાટી પર જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે. બરાબર છે. તે પૃષ્ઠીય જળ કહેવાય. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો? તો નદી. એ આપણો પ્રશ્ન છે. બરાબર. અહીંયા આપેલું છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો? તો એ નદી છે. મુખ્ય સ્ત્રોતની વાત છે. એ સિવાય સરોવરો ને બધું આવે, પણ મુખ્ય સ્ત્રોત કયો? તો એ નદી છે. અને ત્રીજા નંબરનો સ્ત્રોત છે ભૂમિગત જળ. મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન જે છે અગત્યનું છે. પૃષ્ઠીય જળના પૃષ્ઠીય જળ જે છે એના અવશોષણથી ભૂમિગત જળ જે છે એ પ્રાપ્ત. અવશોષણ એટલે જમીનમાં અંદર જાય અને ત્યાંથી જળ સ્ત્રોતનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારોમાં 42% ભૂમિગત જળ એ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ, પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ એ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ એ સિંચાઈ માટે એ થાય છે. બરાબર છે. જેમ કે આપણે જમીનમાં બોર બનાવીએ છીએ. બરાબર છે. અને મોટર દ્વારા એ પાણી જે છે બહાર કાઢીને સિંચાઈ કરીએ છીએ. તો એ સ્ત્રોત કયો થયો? તો એ ભૂમિગત જળ થયું. બરાબર છે. જે આપણને બહાર દેખાતા જે સ્ત્રોત છે, સરોવરો છે, બરાબર, ઝરણા છે, નદીઓ છે, આ પૃષ્ઠીય જળ થયું. અને વૃષ્ટીય જળ એટલે વરસાદ. વરસાદ જે છે વૃષ્ટિ એટલે વરસાદ. એ વરસાદ એ મુખ્ય સ્ત્રોત છે. બરાબર છે. એટલે અહીંયા શું પૂછ્યું છે? તો પૃષ્ઠીય જળ, તો એમાં નદી આવશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 22મો પ્રશ્ન, બહુહેતુક યોજના અને લાભાન્વિત રાજ્યોના યોગ્ય જોડકા જોડો. અહીંયા બહુહેતુક યોજના અને લાભાન્વિત રાજ્યો એ ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં આપેલું છે. આપણે આને લગતા પ્રશ્નો એ અગાઉની સિરીઝમાં પણ જોઈ ચૂક્યા હતા. ફરીથી અહીંયા જોઈએ ભાખરા નાંગલ, કોશી, નાગાર્જુન સાગર અને નર્મદા. અહીંયા બહુહેતુક યોજના અને લાભાન્વિત રાજ્યો, એટલે આ યોજનાના લાભાન્વિત રાજ્યો કયા છે એના જોડકા જોડવાના છે. બરાબર છે. અહીંયા જોડકામાં ખાસ ધ્યાનમાં રાખવાનું, આપણને એક બે જોડકા આવડતા હોય અને એ આપણે જોડકા જોઈન્ટ કરીએ તો બધા જોડકા જે છે એ આવડી જતા હોય છે. કદાચ એકાદ ન આવડતું હોય તો પણ આ પ્રશ્ન જે છે સાચો પડવાની શક્યતા વધારે હોય છે. બરાબર છે. અહીંયા જોઈએ શું આવશે આમાં? જવાબ આવશે અહીંયા ડી. આનો જવાબ આવશે. પહેલામાં બી, દાખલા તરીકે અહીંયા ભાખરા નાંગલ, તો ભાખરા નાંગલ જે છે એ પંજાબ આવશે. બીજામાં કોશી, કોશી જે છે એ બિહાર આવશે. નાગાર્જુન સાગર શું આવશે? તો આંધ્રપ્રદેશ અને નર્મદા એ ગુજરાત આવશે. બરાબર છે. અહીંયા એક બે ઓપ્શન આવડે. દાખલા તરીકે અહીંયા નર્મદા છે, તો નર્મદા ગુજરાત એ લાભાન્વિત રાજ્ય છે. આપણને ખબર છે, બધાને ખબર છે કે ગુજરાત જે છે નર્મદા નદીનું લાભાન્વિત રાજ્ય છે. હવે તમારે અહીંયા જોવાનું છે તો ચોથામાં સી, તો ચોથામાં સી જે છે એ આ બે માં છે. એટલે અહીંયા તમારે આ બે જ વિચારવાના છે. બરાબર છે. આ બે જ વિચારવાના. દાખલા તરીકે અહીંયા કોશી, કોશી નદી જે છે એ બિહાર. કોશી નદીને બિહારનો શોક તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે કોશી નદીમાં દર વર્ષે પૂર આવે છે અને બિહારમાં ખૂબ મોટા પ્રમાણમાં તારાજી સર્જાય છે. દર વર્ષે આવે છે. એટલા માટે કોશી નદી જે છે એ બિહારના શોક તરીકે ઓળખવામાં આવે છે. આ ધ્યાનમાં રાખજો. બરાબર. એટલે આવી રીતે તમે જોડકા જોડશો, બરાબર, તો એ તરત જ તમને ધ્યાનમાં આવશે. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. જોડકા સ્વરૂપે જ્યારે પ્રશ્ન પૂછાય એટલે અહીંયા મુખ્ય બહુહેતુક યોજનાઓ છે અને એના લાભાન્વિત રાજ્યો જે છે એનો કોષ્ટક પણ જીસીઆરટીમાં આપેલો છે. દાખલા તરીકે બહુહેતુક યોજના, નદી અને લાભાન્વિત રાજ્યો, જેમ કે ભાખરા નાંગલ છે,
તો એ કઈ નદી છે? સતલુજ નદી પર છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન એના લાભાન્વિત રાજ્યો છે. કોસીની આપણે વાત કરી, બિહાર. દામોદર ખીણ દામોદર નદી પર બાંધવામાં આવેલું છે. અહીંયા ઝારખંડ, પશ્ચિમ બંગાળ જે છે એના લાભાન્વિત રાજ્યો છે. હીરાકુંડ ખૂબ જ અગત્યની નદી, હીરાકુંડ યોજના. મહાનદી છે ઓડિશા. ધ્યાનમાં રાખજો, મહી નદી અને મહાનદી આ બે અલગ અલગ છે. મહી એટલે મહીસાગર જે ગુજરાતમાં આવેલી છે, અને મહાનદી જે છે ઓડિશા. ચંબલ ખીણ, ચંબલ મધ્યપ્રદેશ, રાજસ્થાન છે. નાગાર્જુન સાગર ખૂબ જ અગત્યની યોજના છે, કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલી છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા એના લાભાન્વિત રાજ્યો છે. કૃષ્ણરાજ સાગર કાવેરી નદી પર છે, કર્ણાટક અને તમિલનાડુ છે. તુંગભદ્રા નદી પર છે, કર્ણાટક, આંધ્રપ્રદેશની વાત કરવામાં આવેલી છે. બરાબર. તુંગભદ્રા નદીની આપણે વાત કરી હતી ઇતિહાસમાં. બરાબર. વિજયનગર સામ્રાજ્યની મેં તમને વાત કરી. તુંગભદ્રા નદી બરાબર છે. એ વખતે એ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્ય છે, હમ્પી એનું પાટનગર, એની મેં તમને વાત કરી હતી અગાઉના વિડીયોમાં. નર્મદા ખીણ, સરદાર સરોવર, નર્મદા જે આપણને મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સહિયારી યોજના છે. કડાળા, વણાકબોરી, મહીસાગર. બરાબર. મેં તમને કહ્યું આ મહાનદી અને આ મહીસાગર એટલે કે મહી એ અલગ છે, ગુજરાત. ઉકાઈ, કાકરાપાર, તાપી, ગુજરાત. ધરોઈ, સાબરમતી, ગુજરાત. બરાબર. આના બહુહેતુક યોજનાઓ, નદી અને એના લાભાન્વિત રાજ્યો એ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે, ધ્યાનમાં રાખવાનું છે. અને જોઈએ 23મો પ્રશ્ન. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવતા કયો ક્રમ એ સાચો છે? અહીંયા શું કરવાનું છે? તો ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવવાનું છે. એટલે ઉત્તરથી દક્ષિણ તરફ આ રીતે. બરાબર છે. બહુહેતુક યોજનાઓને ભાખરા નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ અને નાગાર્જુન આ યોજના આપેલી છે. હવે તમારે ઉપરનો કોઠો જે છે એ ધ્યાનમાં રાખવાનો છે. કયો? તો હમણાં આ કોઠાની આપણે વાત કરી, તો આ ધ્યાનમાં રાખવાનો છે. બરાબર. રાજ્યો અને એના સ્થાન જે છે જો તમને ખબર હોય નકશા પ્રમાણે, તો એ પ્રશ્નનો જવાબ ક્રમબદ્ધ જે ગોઠવવાનો છે એ તમે વ્યવસ્થિત રીતે સાચો જવાબ જે છે તમે આપી શકશો. અહીંયા વાત કરવામાં આવેલી છે ભાખરા નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર. શું જવાબ આવશે? ઉત્તરથી દક્ષિણ. બરાબર. ઉત્તરથી દક્ષિણ જે છે એ ગોઠવવાનું છે. તો શું જવાબ આવશે અહીંયા? શું જવાબ આવશે? ચંબલ ખીણ, નર્મદા ખીણ, ભાખરા નાંગલ અને નાગાર્જુન. બરાબર. હવે તમે ચાર્ટ જે હતો હમણાં એ તમે જોશો તો ચંબલ ખીણ જે છે એ શું આવશે? તો મધ્યપ્રદેશ. બરાબર છે. મધ્યપ્રદેશથી ચાલુ થાય. બરાબર છે. મધ્યપ્રદેશથી ચાલુ થાય. બરાબર છે. ચંબલ ખીણ, પછી આવશે ભાખરા નાંગલ, પછી આવશે નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર. એટલે ઉત્તરથી દક્ષિણ તરફ આપણે ગોઠવીએ તો અહીંયા આ ઉત્તર જે છે એ આવી શકે. ક્લિયર? જોઈએ 24મો પ્રશ્ન. કયા પ્રકારની ખેતીમાં જંગલના વૃક્ષોને કાપીને જમીન સાફ કરીને ખેતી કરાય છે, ત્યારબાદ જમીનની ફળદ્રુપતા ઘટતા બીજી જગ્યાએ ખેતી કરાય છે? આ પ્રશ્નની આપણે અગાઉ વાત કરી હતી. ઝૂમ ખેતી, આર્દ્ર ખેતી, સૂકી ખેતી કે બગાયતી ખેતી. જંગલોના વૃક્ષો કપાય છે, જમીન સમતલ કરવામાં આવે છે, થોડો સમય ત્યાં આગળ ખેતી કરવામાં આવે છે, ફરીથી પાછી એ અફળદ્રુપ થતા બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે. એટલે એક જગ્યાએ આ ખેતી સ્થિર હોતી નથી. તેને શું કહેવાય? તો તેને ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી તરીકે આને ઓળખવામાં આવે છે. આ ધ્યાનમાં રાખજો. 25મો પ્રશ્ન. નીચેનામાંથી કયો જાયદ પાક નથી? જાયદ પાક નથી એ જોવાનું છે. બરાબર. જાયદ પાક નથી એટલે અહીંયા પાકો જે છે એને ચોમાસું, શિયાળુ અને ઉનાળુ આ 3 પ્રકારના પાકો. બરાબર. એમાં જાયદ પાક નથી. મકાઈ, ચણા, મગફળી, બાજરી. શું જવાબ આવશે? આપણે અગાઉ જોયું હતું આ ચણા જે છે એ જાયદ પાક નથી, એ રવિ પાક આવશે, શિયાળામાં થતો પાક આવશે. બાકી મકાઈ, મગફળી, બાજરી. મકાઈ જે છે એ ચોમાસું, શિયાળુ, ઉનાળુ ત્રણેયમાં આવશે. બરાબર છે.
મગફળી જે છે એમાં પણ ચોમાસું અને ઉનાળુ બંને આવશે, અને બાજરી જે છે એ જાહેર એટલે ઉનાળુ પાક માત્ર આવશે. અહીંયા જીસીઆરટીમાં ખરીફ પાક ચોમાસું, રવિ પાક શિયાળુ અને જાયદ પાક જે છે એ ઉનાળુ એ આપેલા છે. કયા મહિનામાં એ લેવામાં આવે, બરાબર, કયા કયા પાકો, કેટલાક પાક એવા છે કે બંને ઋતુમાં લેવામાં આવે, કેટલાક પાક એવા છે કે 3 ઋતુમાં લેવામાં આવે, કેટલાક પાક એવા છે કે એક જ ઋતુમાં લેવામાં આવે. ધ્યાનમાં રાખજો. આ પાકોનું વર્ગીકરણ એ આપેલું છે, બરાબર છે મિત્રો. આપણે જોયા 25 પ્રશ્નો. આ 25 પ્રશ્નો જીસીઆરટીમાં ધોરણ 10ના પાઠ્યપુસ્તકનું આપણે સોલ્યુશન જોયું કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર. મિત્રો મેં તમને કહ્યું એમ કે એપ્લિકેશન તમે આ QR કોડ સ્કેન કરીને એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી શકો છો. આ વિડીયો તમને એપ્લિકેશન પર હમણાં ફ્રી જોવા મળશે. PDF મટીરિયલ પણ તમે ત્યાં આગળ જોઈ શકશો, PDF સ્વરૂપે મટીરિયલ. એટલે હમણાં જ આ QR કોડ સ્કેન કરીને એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરો અને યુટ્યુબ પ્લેટફોર્મ કૌટિલ્ય લાઈવનો યુટ્યુબ પ્લેટફોર્મ જે છે એને સબસ્ક્રાઇબ કરો, જોડાયેલા રહો કૌટિલ્ય લાઈવ સાથે. અવારનવાર આપણે આવા વિડીયો લઈને આવીએ છીએ, જુદા જુદા વિષયો, જુદી જુદી ફેકલ્ટી સાથે. એટલે જોડાયેલા રહો કૌટિલ્ય લાઈવ સાથે. નેક્સ્ટ ટાઈમ આપણે નવા એક વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે મળશું. જય હિન્દ, જય ભારત.